નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં નાઇટ્રિક એસિડની બનાવટ જોઈ અને છેલ્લે આપણે એના ભૌતિક ગુણધર્મો જોયા અને રાસાયણિક ગુણધર્મની અંદર આપણે એક ગુણધર્મ શરૂ કર્યો હતો અધાતુઓનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન. તેમાં અધાતુઓના નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશનમાં આપણે એક પ્રક્રિયા જોઈ હતી સલ્ફર કે ભાઈ સલ્ફરનું નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન થાય એટલે સલ્ફ્યુરિક એસિડ મળતો. એ છેલ્લી પ્રક્રિયા આપણે જોઈ હતી. ત્યારબાદ આપણે બીજી પ્રક્રિયા લઈએ, ફોસ્ફરસ જોઈએ. બીજી પ્રક્રિયા કે ફોસ્ફરસનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરો તો આપણને ખ્યાલ છે કે ભાઈ નાઇટ્રિક એસિડ સાંદ્ર હોય ત્યારે NO2 આપે પ્લસ H2O આપે અને એક ઓક્સિજન છૂટો પડે. બરોબર. હવે ફોસ્ફરસનું ઓક્સિડેશન આપણે જોવાનું છે. તો અહીં આપણે લઈશું પહેલા ફોસ્ફરસ P4. ફોસ્ફરસનું ઓક્સિડેશન કરો એટલે H2O પ્લસ ઓક્સિજન એમાં ઉમેરાશે એટલે ફોસ્ફરસનું ઓક્સિડેશન કરો એટલે ફોસ્ફોરિક એસિડ મળે H3PO4. હવે જો મિત્રો ફોસ્ફરસ P4 તરીકે અસ્તિત્વ ધરાવે એટલે અહીંયા તમારે ક્ષાર કરવા પડશે. પ્રક્રિયાને સંતુલિત પેલા કરી નાખીએ તો અહીંયા હાઇડ્રોજન 4 તેરી 12 એટલે કે 6 લેવા પડશે. હવે જો ઓક્સિજન આમાં કેટલા ઉમેરાણા? 6 કે 16 ઓક્સિજન ઉમેરાણા. કેટલા ઓક્સિજન ઉમેરાણા? 16. તો 6 અહીંથી મળ્યા તો આ ઉપરની પ્રક્રિયા દ્વારા કેટલા મળશે? તો કે 10. તો આપણે આ પ્રક્રિયાને 10 વડે ગુણવી પડશે. એ પહેલા આપણે આ ઉપરની પ્રક્રિયા સંતુલિત છે કરી નાખીએ. અહીંયા 2 મોલ અહીંયા 2 મોલ આવશે. તો આ પ્રક્રિયાને તમે 10 વડે ગુણો તો જોજો અહીંયા 10 ઓક્સિજન થશે, અહીંયા 10 H2O થશે, અહીંયા 10 દુ 20 NO2 થશે, અહીંયા 10 દુ 20 નાઇટ્રિક એસિડ થશે, 20 મોલ નાઇટ્રિક એસિડ થશે એટલે કે 10 વડે કાઉન્ટ થઈ ગઈ. હવે કુલ પ્રક્રિયા આપણે જોવાની છે. તો હવે તમે જોજો આ 10 ઓક્સિજન છે એ અહીંયા 10 ઓક્સિજન ઉમેરાઈ ગયા એટલે 10 અહીંયા 6 અહીંયા 16 ઓક્સિજન 16 ઓક્સિજન ઉમેરાઈ ગયા. પાણીના અણુ અહીંયા 10 છે, આમાં કેટલા ઉમેરાઈ ગયા? 6. એટલે હવે વધ્યા કેટલા? 4. તો એ આપણે છેલ્લે કાઉન્ટમાં લઈ લઈએ તો અહીંયા 20 મોલ HNO3 પ્લસ P4 ઇટ્સ ગીવ 4H3PO4 પ્લસ 20 મોલ NO2. હાલો અહીં 10 મોલ પાણીના અણુ છે, 6 અહીંયા ઉમેરાઈ ગયા એટલે કે 6 પાણીના અણુ બાદ કરો તો વિધા કેટલા? 4 એટલે કે 4H2O. તો આ પ્રક્રિયા થઈ ગઈ તમારી સંતુલિત. એટલે ફોસ્ફરસનું ઓક્સિડેશન થાય એટલે શું મળે? તો કે ફોસ્ફોરિક એસિડ. આને પણ તમે ખૂબ શોર્ટકટ રીતથી લખી શકો. કઈ રીતના? તો કે આપણે જોઈએ કે હવે P4 એટલે કે ફોસ્ફરસ છે એનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવાનું છે. તો ફોસ્ફરસનું ફોસ્ફોરિક એસિડમાં ઓક્સિડેશન કરશે. ફોસ્ફરસનું ઓક્સિડેશન શેમાં થશે? એનો ઓક્સો એસિડ કયો? ફોસ્ફોરિક એસિડ. નાઇટ્રિક એસિડ સાંદ્ર છે એટલે આપણે આગળ જોયું મુજબ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને પાણી મળશે. હાલો એટલી ક્લિયર. હવે જુઓ પહેલા તો ફોસ્ફરસ ક્ષાર છે. ફોસ્ફરસ કેટલા મુ? તો કે 15 મુ તત્વ છે ફોસ્ફરસ. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 8 5 એટલે કે બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે. તો આ ફોસ્ફરસ કેટલા? 4. એટલે 4 પંચા 20 એટલે કે તમારે અહીં કેટલા મોલ લેવાના? નાઇટ્રિક એસિડના 20 મોલ લેવાના. જો 20 મોલ નાઇટ્રિક એસિડ હોય તો 20 મોલ જ NO2 મળે. ફોસ્ફરસ 4 છે તો 4 મોલ જ ફોસ્ફોરિક એસિડ મળે. હાઇડ્રોજન કેટલા છે? 20. 4 તેરી 12 ઉમેરાઈ ગયા તો હજી કેટલા ઘટે? તો કે 8. તો કે કેટલા આવશે? 4. એટલે 4 દુ 8 અને 4 તેરી 12, 12 ને 8 20 એટલે કે 20 હાઇડ્રોજન થઈ ગયા. એટલે કે આ થઈ તમારી શોર્ટકટ રીત કે ભાઈ 4 ફોસ્ફરસ છે એક ફોસ્ફરસની બાહ્યતમ કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન હોય એવા 4 ફોસ્ફરસ એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? આ તો કે 4 × 5 = 20.
તો 20 મોલ જ નાઇટ્રિક એસિડ લેવા પડે. એટલે 20 મોલ નાઇટ્રિક એસિડ લ્યો તો 20 મોલ જ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. 4 ફોસ્ફરસ હોય તો 4 મોલ જ ફોસ્ફરિક એસિડ મળે. અને પાણીના અણુને છે એટલે કાઉન્ટ કરી લેવાનું. તો આ તમારી શોર્ટકટ રીત થાય. પણ આ પ્રક્રિયા એ માટે હું તમને શીખવાડું કે નીટના પ્રશ્નો છે એ આવી પ્રક્રિયા જો તમને આવડતી હોય તો નીટના પ્રશ્નોનું તમે સરળતાથી સોલ્યુશન કરી શકો. એવી જ રીતના આપણે આયોડિન નું ઓક્સિડેશન જોઈએ. અધાતુ ત્રીજી લઈએ આપણે આયોડિન. તો આયોડિન નું ઓક્સિડેશન જોયા પહેલા આપણી મૂળ પ્રક્રિયા HNO3 વાળી આપણે લખીએ કે HNO3 NO2 પ્લસ H2O પ્લસ શું આપશે? એક ઓક્સિજન આપશે. એટલે કે 2 મોલ થી આપણે સંતુલિત કરવી પડશે. તો આપણી મૂળ પ્રક્રિયા થઈ. હવે આપણે જોવાનું છે આયોડિન કે ભાઈ આયોડિન નું ઓક્સિડેશન કરો તો એનો ઓક્સો એસિડ બને. કયો ઓક્સો એસિડ બને? તો કે આયોડિક એસિડ HiO3. કેટલા ઓક્સિજન ઉમેરાણા મિત્રો? અહીં તમે જોજો કેટલા ઓક્સિજન ઉમેરાણા? 1 2 અને 3. તો એક આમાંથી ઉમેરાણો તો આમાંથી 2 ઓક્સિજન ઉમેરાણા છે. એટલે આ પ્રક્રિયાને 2 વડે ગુણવી પડે. તો તમે 2 વડે ગુણો તો ઓક્સિજન કેટલા થશે? 2. પાણીના અણુ કેટલા થશે? 2. NO2 2 2 કેટલા થઈ જાય? 4. નાઇટ્રિક એસિડ 2 2 કેટલા થઈ જાય? 4. એટલે આ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણી નાખી. હવે તમે જો આ 2 ઓક્સિજન છે એ 2 ઓક્સિજન આમાં ઉમેરાઈ ગયા. પાણીના અણુ કેટલા છે? 2. એમાંથી એક ઉમેરાઈ ગયો એટલે એક વધ્યો. એટલે હવે તમે કુલ પ્રક્રિયા જુઓ તો આવું થશે. કે I2 plus 4HNO3 it's give HiO3. અહીંયા આપણને 2 આયોડિન છે એટલે 2 મોલ મળશે. એટલે ફરીવાર આપણે આ સંતુલિત કરી લઈએ પ્રક્રિયા. તો જો ઓક્સિજન 3 દુ 6 છે. કેટલા છે? 6. એટલે આપણે મિસ્ટેક થઈ છે. 6 ઓક્સિજન છે એક આમાંથી ઉમેરાણો એટલે કે 5 ઓક્સિજન ઉમેરાણા. તો આ પ્રક્રિયાને આપણે 5 વડે ગુણવી પડશે. એટલે ઓક્સિજન 5 થશે. પાણી પણ 5 મોલ થશે. NO2 તો કે 2 હતા એટલે 5 દુ 10 થશે. નાઇટ્રિક એસિડ પણ 10 થશે. હાલો રેડી? 5 ઓક્સિજન ઉડી ગયા એટલે 5 વડે આપણે પ્રક્રિયા ગણી લીધી. તો હવે આપણે અહીં લખીએ પ્રક્રિયા કે I2 plus 10HNO3 it's give 2HiO3 plus 10NO2 plus હજુ અહીં H2O કેટલા છે આપણી પાસે? 5. એમાંથી એક ઉમેરાઈ ગયો તો બીજા કેટલા? 4 એટલે 4H2O. તો આ વાત થઈ આયોડિન નું. તો કે આયોડિન નું ઓક્સિડેશન થાય એટલે આયોડિક એસિડ મળે. છેલ્લું આપણે અધાતુ તરીકે લઈએ કાર્બન. તો પહેલા આપણી મૂળ પ્રક્રિયા HNO3 એનું વિઘટન થાય એટલે NO2 પ્લસ H2O પ્લસ ઓક્સિજન છૂટો પડે. પ્રક્રિયાને સંતુલિત કરીએ તો 2 મોલ નાઇટ્રિક એસિડ લેવા પડશે. હવે આપણે લઈએ કાર્બન કે ભાઈ કાર્બનનું ઓક્સિડેશન થાય ત્યારે શું મળે? તો કે કાર્બોનિક એસિડ H2CO3 કાર્બન ડાયોક્સાઇડ પણ મળી શકે. તમે બે પ્રક્રિયા લખી શકો. એ પણ આપણે જોઈએ. તો પહેલા પ્રક્રિયાને તમે સંતુલિત કરો. તો જુઓ H2 તો H2 છે. એક કાર્બન છે. ઓક્સિજન કેટલા ઉમેરાણા? 3. એટલે એક અહીંયા છે એનો મતલબ આમાંથી 2 ઉમેરાણા. એનો મતલબ આ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણવી પડશે. તો તમે 2 વડે ગુણો તો 2 ઓક્સિજન થશે, 2 પાણીના અણુ થશે, 2 2 4 NO2 થશે અને 2 2 4 નાઇટ્રિક એસિડ થશે. એટલે આ પ્રક્રિયાને આપણે 2 વડે ગુણી નાખી. હવે જો આ 2 ઓક્સિજન છે એ 2 આમાં ઉમેરાઈ ગયા. કુલ પ્રક્રિયા આપણે જોઈએ તો કે કાર્બન પ્લસ 4HNO3 પ્લસ ઇટ્સ ગીવ H2CO3 પ્લસ 4NO2 પાણીના અણુ 4 છે, એક ઉમેરાઈ ગયો એટલે બીજા કેટલા 3.
3H2O। તો આ પ્રક્રિયા થઈ ગઈ તમારી કાર્બનની, કાર્બોનિક એસિડ। તમે આ રીતના પણ લખી શકો કે ભાઈ કાર્બન ની સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરો એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે, બરોબર, પ્લસ NO2 મળે। સાંદ્ર છે એટલે શું મળશે? NO2 અને પ્લસ શું છૂટું પડે? પાણી। તો હવે તમે જુઓ, એક કાર્બન છે, કાર્બન કેટલામું? છઠ્ઠું તત્વ, એટલે 2 4 ઇલેક્ટ્રોન રચના, એટલે કાર્બનની બાહ્યતમ કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, એક કાર્બન છે એટલે 4 એકા 4। તો તમારે નાઇટ્રિક એસિડ કેટલા મોલ લેવાના? 4, બરોબર। હવે જો 4 નાઇટ્રિક એસિડ નો તો 4 મોલ NO2 મળે, હાઇડ્રોજન 4 છે એટલે કે 2 2 4 થઈ ગયા। તો અહીં તમને કાર્બન ડાયોક્સાઇડ મળ્યું આ પ્રક્રિયામાં। અહીં કાર્બોનિક એસિડ શું કામનું મળ્યું? કારણ કે તમે જોઈ શકો એક પાણીનો અણુ ઓછો છે। હવે એક પાણીનો અણુ તમે આમાં નાખી ગયો, કાઉન્ટ કરી નાખો, H2 આમાં ઉમેરી ગયો, H2O, તો અહીં શું થઈ જાય? H2C, ઓક્સિજન 2 ને 1 3, CO3, એટલે બંને પ્રક્રિયા સરખી જ છે, તમે કોઈ પણ પરીક્ષામાં લખી શકો। તો આ વાત થઈ અધાતુઓના ઓક્સિડેશનની। ત્યારબાદ આપણે છેલ્લી એક જોઈ લઈએ, પછીનું છે ધાતુઓનું ઓક્સિડેશન છે, એ આપણે કાલના લેક્ચરમાં રાખીશું। આપણે જોઈ લઈએ ઉપધાતુઓનું ઓક્સિડેશન। સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઉપધાતુનું ઓક્સિડેશન। ચોથો ગુણધર્મ ઉપધાતુઓનું ઓક્સિડેશન। એમાં આપણે એક ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવી જશે તમને। ઉપધાતુ તરીકે આપણે આર્સેનિક લેવાનું છે, પણ એ પહેલા આપણે મુખ્ય પ્રક્રિયા તો લખવાની છે કે ભાઈ HNO3 ઇટ્સ ગીવ NO2 પ્લસ H2O પ્લસ શું આપશે? ઓક્સિજન। પ્રક્રિયાને સંતુલિત કરો તો 2 મોલ લેવા પડશે એટલે કે 2 મોલ NO2 થશે। હવે આપણે અહીંયા આર્સેનિક ધાતુ લેવાની છે કે ભાઈ આર્સેનિક ધાતુનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે એટલે આર્સેનિક એસિડ મળે, H3AsO4। તો હવે તમે જુઓ, સંતુલિત કરો પ્રક્રિયા, તો હાઇડ્રોજન 3 છે, અહીં 2 છે, 3 નો થાય, 2 કરો 2 2 4 છે, તો અહીં 4 નો થાય, અહીં 2 કરો 3 2 6 થાય, તો તમારે અહીં 3 કરવા પડશે। આર્સેનિક કેટલા છે? આ 2, એટલે 2 લેવા પડશે। હવે જો ઓક્સિજન કેટલા ઉમેરાણા? 4 2 8, એમાં 3 આમાંથી ઉમેરાણા, તો આમાંથી કેટલા ઉમેરાણા હશે? 5। એનો મતલબ કે આ પ્રક્રિયાને આપણે 5 વડે ગુણવી પડશે। તો 5 વડે ગુણો તો ઓક્સિજન 5 થશે, પાણીના અણુ 5 થશે, NO2 કેટલા થશે? 5 2 10, અને નાઇટ્રિક એસિડ પણ કેટલા થશે? 5 2 10, એટલે કે પ્રક્રિયાને 5 વડે ગુણાઈ ગઈ, એટલે કે આ 5 ઓક્સિજન છે એ આમાં ઉમેરાઈ ગયા। હવે જો કુલ પ્રક્રિયા આપણે લખીએ કે 2As ઉપધાતુ તરીકે આર્સેનિક લીધું, 10HNO3 ઇટ્સ ગીવ 2H3AsO4 પ્લસ 10NO2 પ્લસ 5 પાણીના અણુ છે 3 આમાં ઉમેરાઈ ગયા, તો વધ્યા કેટલા? 2, એટલે કે 2H2O, એટલે હાઇડ્રોજન 3 2 6, 2 2 4 એટલે 10, તો અહીં 10 હાઇડ્રોજન થઈ ગયા। તો આ ઉપધાતુનું ઓક્સિડેશન છે એટલે આર્સેનિક એસિડ આપ્યું। એવી જ રીતના આપણે એક છેલ્લું લઈ લઈએ, સંયોજનનું ઓક્સિડેશન। તો સંયોજન તરીકે આપણે લઈશું સલ્ફર ડાયોક્સાઇડ। તો પહેલા આપણે મૂળ પ્રક્રિયા HNO3 ઇટ્સ ગીવ NO2 પ્લસ H2O અને શું આપે તો કે ઓક્સિજન। તો પ્રક્રિયાને સંતુલિત કરો 2 મોલ NO2 થશે। ઉપધાતુ તરીકે આપણે લેવાનું છે સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ H2O અને પ્લસ ઓક્સિજન। તો તમને શું મળશે તો કે સલ્ફ્યુરિક એસિડ H2SO4। હવે તમે જુઓ સલ્ફર ડાયોક્સાઇડ એક સંયોજન છે, શું છે? સંયોજન।
તો સંયોજનનું ઓક્સિડેશન કર્યું શું આપ્યું આપણને? સલ્ફ્યુરિક એસિડ. પ્રક્રિયાને સંતુલિત કરીએ આપણે તો કે ઓક્સિજન કેટલા છે? 4. તો 2 ઓક્સિજન અહીંયા, 1 ઓક્સિજન અહીંયા અને 1 અહીંયા. કેટલા ઓક્સિજન થઈ ગયા? 4. સલ્ફર 1. તો કે ઓલરેડી પ્રક્રિયા સંતુલિત છે એટલે કે આ 1 ઓક્સિજન આમાં ઉમેરાઈ ગયું, આ 1 H2O આમાં ઉમેરાઈ ગયું એટલે આપણને ટોટલ પ્રક્રિયા શું મળશે? તો કે 2HNO3 plus SO2 it's give અને શું મળશે આપણને? H2SO4 plus 2NO2. તો આ થઈ તમારી પ્રક્રિયા સંતુલિત છે ઓલરેડી. તો આ થયું સંયોજનનું ઓક્સિડેશન. મિત્રો આજે આપણે રાસાયણિક ગુણધર્મોમાં 3 વાત જોઈ. ખાસ અગત્યની 3 વાત યાદ રાખજો. પહેલા અધાતુઓનું ઓક્સિડેશન જોયું, પછી આપણે જોયું ઉપધાતુનું ઓક્સિડેશન, પછી આપણે જોયું સંયોજનનું ઓક્સિડેશન. અધાતુના ઓક્સિડેશનમાં આપણે 4 અધાતુ લીધી: સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન ને કાર્બન. સલ્ફરનું ઓક્સિડેશન કરે તો સલ્ફ્યુરિક એસિડ બનાવે, આયોડિનનું ઓક્સિડેશન કરે તો આયોડિક એસિડ બનાવે, ફોસ્ફરસનું ઓક્સિડેશન કરે તો ફોસ્ફોરિક એસિડ બનાવે અને કાર્બનનું ઓક્સિડેશન કરે તો કાર્બોનિક એસિડ બનાવે. ત્યારબાદ ગુણધર્મ નંબર 5, ધાતુઓનું ઓક્સિડેશન કોના વડે? તો કે નાઇટ્રિક એસિડ વડે. મિત્રો નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવા છતાં પણ કેટલીક ધાતુઓનું ઓક્સિડેશન કરી શકતી નથી. કઈ કઈ ધાતુઓનું ઓક્સિડેશન શા માટે નાઇટ્રિક એસિડ વડે થતું નથી એ આપણે પહેલા જોઈએ. તો કે પહેલા તો ગોલ્ડ અને પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુઓનું ઓક્સિડેશન છે નાઇટ્રિક એસિડ વડે થતું નથી. ધાતુનું ઓક્સિડેશન થતું નથી. કોના વડે? તો કે નાઇટ્રિક એસિડ વડે. ઉપરાંત આયર્ન, એલ્યુમિનિયમ અને ક્રોમિયમ આ 3 ધાતુ તમે વારંવાર અભ્યાસમાં ભણી ચૂકેલ કે આ 3 ધાતુ ઉપર ઓક્સાઇડનું પડ હોય અને ઓક્સાઇડના આવરણને લીધે નાઇટ્રિક એસિડ છે એ આ 3 ધાતુનું ઓક્સિડેશન કરી શકતું નથી. એટલે કે પર ઓક્સાઇડનું આવરણ હોવાથી HNO3 વડે ઓક્સિડેશન થતું નથી. બાકીની તમામ ધાતુઓનું ઓક્સિડેશન નાઇટ્રિક એસિડ વડે સરળતાથી થાય. તો એમાં આપણે પહેલા એની શોર્ટકટ રીત જોઈએ કે ભાઈ જ્યારે નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન થાય ત્યારે નિપજ શું મળે. તો આપણે આગળ પણ એકવાર વાત કરી હતી કે ભાઈ કઈ નિપજ મળે તેનો આધાર નાઇટ્રિક એસિડની સાંદ્રતા ઉપર રહેલો છે. તો એ પહેલા આપણે વાત કરીએ કે જો નાઇટ્રિક એસિડ સાંદ્ર હોય અથવા તો 10 થી 30% સાંદ્ર હોય અને મંદ હોય ત્યારે એ જુદી જુદી નિપજ આપે. કઈ કઈ નિપજ આપે એ આપણે જોઈએ. પહેલા તો ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે ધાતુના ક્ષાર મળે. કયા ક્ષાર મળે? તો કે નાઇટ્રિક એસિડ છે એટલે કે આમાં NO3 માઇનસ આયન હોવાથી ધાતુના નાઇટ્રેટ ક્ષાર મળે. એટલે કે ધાતુ નાઇટ્રેટ ક્ષાર મળે. આ ઉપરાંત જો સાંદ્ર નાઇટ્રિક એસિડ હશે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળશે. 10 થી 30% સાંદ્ર હશે તો નાઇટ્રિક ઓક્સાઇડ મળશે અને મંદ નાઇટ્રિક એસિડ હશે
તો શું મળશે? નાઇટ્રસ ઓક્સાઇડ. એટલે ખાસ યાદ રાખજો, પ્રક્રિયા ખૂબ સરળ તમને પડશે કે જો સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ધાતુનું ઓક્સિડેશન કરવામાં આવે તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ કયો મળે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. 10 થી 30% સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો નાઇટ્રિક ઓક્સાઇડ અને મંદ નાઇટ્રિક એસિડ હોય તો નાઇટ્રસ ઓક્સાઇડ બને છે. અને છેલ્લે પાણી છૂટવું પડશે. એટલે આ એક છાટ તમે ખાસ યાદ રાખજો કે જો સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો ધાતુ સાથે એ ધાતુનું ઓક્સિડેશન કરી અને ધાતુ નાઇટ્રેટ બને અને એનું રિડક્શન થઈને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને. 10 થી 30% સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો પોતાનું રિડક્શન કરી નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે અને ધાતુનું ઓક્સિડેશન કરીને ધાતુ નાઇટ્રેટ બનાવે. મંદ નાઇટ્રિક એસિડ હોય તો ધાતુનું ઓક્સિડેશન કરી ધાતુ નાઇટ્રેટ આપે અને પોતાનું રિડક્શન થઈ અને શું મળે? નાઇટ્રસ ઓક્સાઇડ. અને સાંદ્ર નાઇટ્રિક એસિડ હોવાથી પાણીનો અણુ છે એ કેવા પડે? છૂટા પડે. એટલે આ છાટ છે એ તમારી નોટબુકની અંદર તમે લખી નાખજો સ્ક્રીનશોટ પાડીને. ખૂબ સરળ રીતે શોર્ટકટ રીત છે અને યાદ રાખી શકાય. હવે આપણે પ્રક્રિયા ઉદાહરણ સાથે આપણે જોઈએ કે ભાઈ કઈ ધાતુનું કેવી રીતના ઓક્સિડેશન કરે એટલે શું નિપજ મળે એ આપણે ઉદાહરણ જોઈએ. તો મિત્રો આપણે પહેલું ઉદાહરણ લઈએ. કોપર ધાતુ કે કોપર ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન થાય તો શું મળશે? આપણે આગળ જોયું કે કોપર ધાતુ હોય એટલે ધાતુના ક્ષાર કયા ક્ષાર? નાઇટ્રેટ. એટલે કોપર નાઇટ્રેટ એટલે CuNO3 ટ્વાઇસ ક્યુપ્રિક નાઇટ્રેટ. બરાબર? Cu+2 છે એટલે ક્યુપ્રિક કહેશું આપણે, જો Cu+ હોય તો ક્યુપ્રસ કહેશું. સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એટલે નાઇટ્રિક એસિડનું રિડક્શન થઈ નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ આપશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને છેલ્લે શું છૂટું પાડશે? પાણી. પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો જોજો, ખાસ યાદ રાખજો, સંતુલિત કરવામાં થોડી અઘરી છે એટલે ધ્યાન આપજો. 2-3 વાર તમે વિડીયો પુશ કરીને પણ તમે જોઈ શકો છો. નાઇટ્રોજન 2 અને 1 3 છે. અહીંયા 1 જ છે એટલે અહીંયા 3 મોલ કરું એટલે હાઇડ્રોજન 3 મોલ છે. 3 મોલ અહીંયા શક્ય નથી, હું અહીંયા 2 કરું 2 2 4 થશે. તો મારે અહીં પણ હાઇડ્રોજન 4 કરવા પડશે. તો પાછા નાઇટ્રોજન કેટલા છે? 4. તો મારે નાઇટ્રોજન 4 કરવા હોય તો 2 ઓલરેડી અહીંયા છે, હું અહીંયા 2 કરી નાખું એટલે 2 આ અને 2 આ 4 થઈ ગયા. ઓક્સિજન 4 તેરી 12, 3 દુ 6, 2 2 4 એટલે 4 ને 6 10, 10 ને 2 12. કોપર 1 કોપર 1 એટલે અહીંયા આપણને શું મળ્યું? કોપર નાઇટ્રેટ. તો આ પહેલું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 2 જોઈએ આપણે. કોપર ધાતુની HNO3 અહીંયા આપણે લેવાનું છે 10 થી 30% સાંદ્ર. એટલે 10 થી 30% સાંદ્ર લેશું આપણે એટલે આપણને પહેલા તો કોપર નાઇટ્રેટ મળશે CuNO3 ટ્વાઇસ એટલે કે ક્યુપ્રિક નાઇટ્રેટ. ત્યારબાદ જો 10 થી 30% સાંદ્ર હોય તો નાઇટ્રિક એસિડનું રિડક્શન થઈને કયો ઓક્સાઇડ મળે? તો કે નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ H2O છૂટું પડશે. બરાબર? ખાસ યાદ રાખજો, 10 થી 30% હોય તો નાઇટ્રિક ઓક્સાઇડ મળે અને સાંદ્ર હોય તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે. પ્રક્રિયાને સંતુલિત કરીએ તો નાઇટ્રોજન 1 અને 2 અહીંયા 3 છે, અહીંયા 3 કરવા પડશે એટલે હાઇડ્રોજન 3 થશે. 3 શક્ય નથી એટલે 2 કરો 2 2 4 થશે. તો અહીં પણ 4 થશે. તો નાઇટ્રોજન 4 કરો તો અહીંયા ઓલરેડી 2 છે, અહીં તમે 2 મૂકો 2 2 4 થઈ ગયા. નાઇટ્રોજન સંતુલિત થઈ ગયા, હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા. હવે કોનો વારો લેવાનો? ઓક્સિજનનો. આ પ્રક્રિયા સંતુલિત કરવામાં પહેલા નાઇટ્રોજનને તમારે સંતુલિત કરવાના. નાઇટ્રોજન સંતુલિત થઈ જાય એટલે હાઇડ્રોજનને કરવાના. નાઇટ્રોજન સંતુલિત થઈ જાય એટલે ઓક્સિજનને કરવાના. ઓક્સિજન સંતુલિત થઈ જાય એટલે તમારે કોપરનું સંતુલન કરવાનું. બધી જ પ્રક્રિયામાં, ધાતુ સાથેની બધી જ પ્રક્રિયામાં આ રીતના તમે કરો અને તમને ખૂબ સરળ પડશે. હવે જો ઓક્સિજન 4 તેની 12 છે, અહીંયા 3 દુ 6, 6 ને 2 10, 8 8 ને 2 10 થયા એટલે 2 ઘટે. તો તમારે
ધાતુ ક્ષારમાં વધારો કરવાનો. જે વધારો કરો ઓક્સિજનમાં એ ધાતુ ક્ષારમાં વધારો કરવાનો. તો હવે જુઓ તમે, આપણે 2 મોલ કર્યા, તો હવે નાઇટ્રોજન ફરીવાર ગણો, 2 2 4, 4 ને 2 6, એટલે 6 કરવા પડશે નાઇટ્રોજન. તો હાઇડ્રોજન 6, તો અહીં 3 કરવા પડશે. હાલો, નાઇટ્રોજન જોવાઈ ગયું, હાઇડ્રોજન જોવાઈ ગયું. હવે કોનો આવ્યો? ઓક્સિજનનો. તો 6 તેરી 18 છે. અહીંયા ઓક્સિજન ગણો, 6 3 દુ 6, 6 દુ 12, 12 ને 2 14, 14 ને 3 17 ઓક્સિજન છે. અહીંયા 18 છે, અહીંયા 17 છે, એટલે હજી એક ઘટે. તો હજી એકનો ધાતુ ક્ષારમાં વધારો કરવાનો. 2 હતા તો 3 કરો, તો કોપર પણ 3 થશે. નાઇટ્રોજન 3 દુ 6, 6 ને 2 8, એટલે કે મારે 8 કરવા પડશે અહીંયા. હાઇડ્રોજન 4, એટલે કે મારે 8 છે, એટલે હું 4 કરું. હવે ફરી ઓક્સિજન ગણવાના. 8 તેરી 24, 3 દુ 6, 6 તેરી 18, 18 ને 2 20, 20 ને 4 24. તો આ પ્રક્રિયા તમારી સંતુલિત થઈ. એટલે કે કોપર નાઇટ્રેટ મળ્યું. અહીં તમને શું મળ્યું? નાઇટ્રિક ઓક્સાઇડ. ક્યારે મળ્યું? તો કે 10 થી 30% હતું ત્યારે. અને સાંદ્ર હોય ત્યારે તમને શું મળે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે આપણે મંદ સાથેની પ્રક્રિયા લઈએ. ધાતુ તરીકે આપણે ઝીંક લઈએ. ઝીંકની નાઇટ્રિક એસિડ HNO3 મંદ નાઇટ્રિક એસિડ લેવાનું. હવે તો મંદ નાઇટ્રિક એસિડ લ્યો ત્યારે પહેલા તો તમને કોપર નાઇટ્રેટ ક્ષાર તરીકે મળશે, તમને ક્યુપ્રિક નાઇટ્રેટ, પ્લસ તમને મળશે મંદ છે એટલે શું મળશે? નાઇટ્રસ ઓક્સાઇડ, અને પ્લસ શું છૂટવું પડશે? તો કે H2O. પ્રક્રિયાને સંતુલિત કરો મિત્રો. તો નાઇટ્રોજન 2 અહીંયા અને 2 અહીંયા, એટલે 4 છે, એટલે અહીં 4 કરું. હાઇડ્રોજન 4, તો અહીં 2 કરું, તો 2 2 4. હાલો, નાઇટ્રોજન થઈ ગયા, ઓક્સિજન થઈ ગયા. સોરી, નાઇટ્રોજન થઈ ગયા, હાઇડ્રોજન થઈ ગયા. હવે કોને જોવાનું? ઓક્સિજન. તો 4 તેરી 12, 3 દુ 6, 6 ને 1 7, 7 ને 2 9 છે, એટલે 3 ઘટે. તો તમે 3 વધારો, તો આ નાઇટ્રોજન ગણો. 3 દુ 6, 6 ને 2 8, તો મારે 8 કરવા પડશે નાઇટ્રોજન. તો હાઇડ્રોજન 8 છે, તો અહીંયા 4 કરવા પડશે. કોપર 3 છે, તો અહીં કોપર 3 કરવા પડશે. ફરીવાર ઓક્સિજનનો વારો આવ્યો. ઓક્સિજન 8 તેરી 26, 3 દુ 6, 6 તેરી 18, 18 ને 19, 19 ને 4 23, એટલે 1 ઘટ્યો. તો ધાતુના ક્ષારમાં 1 નો વધારો કરવાનો, એટલે 3 હતા તો હું 4 કરું, કોપર પણ 4 થશે. નાઇટ્રોજન કેટલા છે? તો 4 દુ 8, 8 ને 2 10, તો મારે 10 કરવા પડશે. હાઇડ્રોજન 10 છે, એટલે 5 કરવા પડશે. ઓક્સિજન 10 તેરી 30, 3 દુ 6, 624, 25 ને 5 30. એટલે મંદ નાઇટ્રિક એસિડ હોય ત્યારે તમને શું મળે? તો કે નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રિક એસિડનું રિડક્શન થઈ અને શું મળે? નાઇટ્રસ ઓક્સાઇડ. છેલ્લી એક પ્રક્રિયા જોઈએ ઝીંકની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે. Zn પ્લસ HNO3. અહીં કેવો નાઇટ્રિક એસિડ લેવાનો છે? સાંદ્ર. તો સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે પહેલા તો આપણને મળશે ક્યુપ્રિક નાઇટ્રેટ અથવા કોપર નાઇટ્રેટ, પ્લસ સાંદ્ર છે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને પ્લસ H2O મળશે. સંતુલિત કરો તમે તો નાઇટ્રોજન 2 ને 1 3 છે, અહીં તમે 3 કરવા પડે. તો હાઇડ્રોજન 3 છે, 3 નો થાય એટલે 2 કરો, 2 2 4, તો અહીંયા પણ તમારે 4 કરવા પડે, એટલે નાઇટ્રોજન 4 કરવા પડશે. નાઇટ્રોજન 2 અહીંયા છે, તમે 2 કરો એટલે 2 2 કેટલા થઈ ગયા? 4. ઓક્સિજન 4 તેરી 12, 3 દુ 6, 2 2 4, એટલે 4 ને 6 10, 10 ને 2 12. એટલે કે સાંદ્ર હોય ત્યારે નાઇટ્રિક એસિડનું રિડક્શન થઈ અને તમને નિપજ શું મળે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો ખાસ યાદ રાખજો મિત્રો, ખૂબ જ અગત્યની પ્રક્રિયા. નીટ માટે, ગુજકેટ માટે કે જી માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે, એટલે તમે ખાસ ધ્યાન આપજો. તો આપણે આ લેક્ચર નંબર 14 ની અંદર રાસાયણિક ગુણધર્મ પૂરતું રાખ્યું. આગળ આપણે હજી એક રાસાયણિક ગુણધર્મ એક બાકી છે, ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા તમારે પ્રેક્ટિકલની અંદર પણ આવશે. જ્યારે આપણે સ્કૂલમાં પ્રેક્ટિકલ કરશું ત્યારે આપણે વીટી કસોટી કરશું, લાઈવ જોઈશું, જેને બ્રાઉન રિંગ ટેસ્ટ પણ કહેવાય. વીટી કસોટી
એ શું છે એનો ડિટેલમાં અભ્યાસ આપણે કાલે કરીશું. નાઇટ્રિક એસિડના ઉપયોગો પણ બાકી રહેશે, એ પણ આપણે કાલે જોઈશું. એટલે કે આજના લેક્ચર પૂરતું આપણે અહીં રાખીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. દિવસ દરમિયાન તમે ચાલેલ લેક્ચર કે પછી કેમેસ્ટ્રી હોય કે ફિઝિક્સ હોય એનો તમે નિયમિત અભ્યાસ કરજો અને પૂરતું વાંચન કરો. નમસ્તે.